જંગલમાં ક્રિકેટ. એક વખતની વાત છે. જંગલના બધા જાનવર સાંજે રમતા હતા. ત્યાં જ ત્યાં મોન્ટુ વાંદરો આવી ગયો. મોન્ટુ વાંદરા આવી ગયો તું? આ વખતે તો શહેરમાંથી પાછા આવતા ઘણું મોડું કર્યું. હા યાર, આ વખતે તો મારું બહુ જ મન લાગ્યું. હું તો મેદાનની બાજુના ઝાડ પર રહેતો હતો. ત્યાં મેં જોયું કે માણસો કેવી રીતે ક્રિકેટ રમે છે અને બહુ એન્જોય કરે છે. આવું સાંભળી બધા જાનવરો તેની પાસે ભેગા થઈ ગયા. અને પછી મોન્ટુ વાંદરાએ તે બધાને ક્રિકેટ વિશે કહેવાનું શરૂ કર્યું. બધાને ક્રિકેટ થોડું થોડું સમજાઈ ગયું અને પછી બધાએ નક્કી કર્યું, જ્યારે માણસો ક્રિકેટની મજા લે છે તો આપણે કેમ નહીં? હા હા, હું પણ ઈચ્છતો હતો. તેથી બેટ અને બોલ લાવ્યો છું. બસ પછી શું હતું? તેઓ એક સરસ મજાની જગ્યા જોઈ અને સ્ટમ્પ રોપ્યા અને બધાએ રમવાનું શરૂ કર્યું. રામુ હાથીએ બોલ નાખ્યો અને છોટું હરણે શોટ માર્યો. હાલો! બોલ ઘણી દૂર ગઈ. ગેંડો અને શિયાળ બોલ શોધવા નીકળી પડ્યા અને હરણ મજાથી રન લેવા લાગ્યું. આ લોકોને ખબર ન હતી કે તેઓની આસપાસ મોટો ખતરો આવી રહ્યો છે. હું આ દુનિયાનો સૌથી ખતરનાક શિકારી છું. સૌથી ખતરનાક. અને હું આવ્યો છું અહીંયા શિકાર કરવા માટે. તેનાથી થોડે જ દૂર કાળું રીંછ ઝાડ પર બેઠું બેઠું ગીત ગાતું હતું. શિકારીએ જેવો કાળું રીંછને જોયો તો તે ખુશ થઈ ગયો. હમણાં જ આ રીંછનો શિકાર કરીને ઇતિહાસના પાનાઓમાં મારું નામ અમર કરી દઉં. તેને રીંછ પર બંદૂક તાણી અને નિશાનો લગાવવા લાગ્યો. બીજી બાજુ રામુ હાથી હવે બેટિંગ કરવા આવી ગયો હતો. છોટું હરણે બોલ નાખ્યો તો હાથીએ શોટ માર્યો. પેલો શિકારી કાળું રીંછ પર બંદૂક ચલાવવાનો જ હતો કે ત્યાં તેના માથા ઉપર જોરથી બોલ વાગ્યો. અરે બાપ રે! તેનું માથું ચકરાયું અને બેભાન થઈ ગયો. રામુ હાથી, તું થોડો હલકો શોટ લગાવ ને. જોને બોલ કેટલો દૂર ગયો. તમને લોકોને શોટ મારતા નથી આવડતું એટલે મારાથી બળો છો? હા, તારામાં શક્તિ વધારે છે, તેથી જ કહીએ છે કે શોટ થોડો ધીરો માર. મારે નથી રમવું, હું જાઉં છું. આમ કહીને હાથીએ બેટ જમીન પર ફેંક્યું. આ શું વાત થઈ? આજથી તમે મારા મિત્રો નથી. મારી સાથે વાત કરવાનો પ્રયત્ન ના કરતા. આમ કહીને રામુ હાથી જતો રહ્યો. બીજી બાજુ શિકારી પણ હવે હોશમાં આવી ગયો હતો. આ જંગલ તો ખતરનાક લાગે છે. ખબર નહીં કોણે હુમલો કર્યો હતો. મારા મત પ્રમાણે મારે જાળ બિછાવી દેવી જોઈએ. આમ વિચારીને તેણે એક જગ્યાએ જાળ બિછાવી અને પછી પોતાના ટેન્ટમાં જઈને આરામ કરવા લાગ્યો. રાત પડતા જ બધા જાનવરોએ હવે ક્રિકેટ રમવાનું બંધ કર્યું. થેન્ક યુ મોન્ટુ વાંદરા. ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી. ચલો હવે જઈને સૂઈ જઈએ. સવારે ફરી રમીશું. અને બધા જાનવરો પોતાના ઘર તરફ નીકળી પડ્યા. રામુ હાથી હજુ પણ એકલો ફરતો હતો. અંધારું ઘણું થયું હોવા છતાં તે ફરતો હતો. ત્યાં જ અચાનક આખા જંગલમાં તેની ચીસ સંભળાઈ. અરે, આ તો રામુ હાથીનો અવાજ છે. લાગે છે તે મુસીબતમાં છે, પણ રાત્રે તેને શોધવો ખૂબ જ મુશ્કેલ છે. ગેંડો, શિયાળ અને હરણ સવાર પડવાની રાહ જોવા લાગ્યા. તેમણે આખી રાત જાગતા જાગતા પસાર કરી. જ્યારે સવાર પડી ત્યારે મોન્ટુ બંદર બોલ અને બેટ લઈને તેમની પાસે આવ્યો. ચલો રમવા જઈએ. હા મોન્ટુ વાંદરા, જરૂર રમીશું. પણ તે પહેલા આપણે રામુ હાથીને શોધવાનો છે. રાત્રે તેની ચીસ સંભળાઈ હતી. આ બાજુ શિકારી પણ જાગી ગયો હતો. જાગતાની સાથે તેણે તળાવમાં મોઢું ધોયું અને તે તરફ નીકળી પડ્યો જે તરફ જાળ બિછાવી હતી. જ્યારે તેણે જોયું કે જાળમાં રામુ હાથી ફસાયો છે તો તે ખુશીથી પાગલ થઈ ગયો. અરે વાહ, એક હાથી! તેને વેચવાથી તો મને ઘણા બધા પૈસા મળશે. લાગે છે આ શિકારી તો મને લઈ જ જશે. કાશ હું મારા મિત્રો સાથે ઝઘડતો ન હોત તો તેમની સાથે હોત અને જાળમાં ફસાયેલો ન હોત. પણ હવે કંઈ નહીં થઈ શકે. શિકારી તેની પાસે બેસ્યો અને મોબાઈલ પર વાત કરવા લાગ્યો. સર, મેં હાથી પકડ્યો છે. તમે જલ્દીથી ગાડી મોકલો, ક્યાંક તે ભાગી ના જાય.
ત્યાં જ બધા જાનવર રામુ હાથીને જાળમાં ફસાયેલો જોઈને ખૂબ જ હેરાન થઈ ગયા. અરે રામુ હાથી, તું જાળમાં કેવી રીતે ફસાયો? શિકારી આટલા બધા જાનવરોને જોઈને હેરાન થઈ ગયો અને તેણે બંદૂક બહાર કાઢી. બધા જાનવર પોતાના હાથ ઉપર કરો. હે, આ હું શું કહું છું? રાત્રે હું પાગલોની જેમ આમ તેમ ફરતો હતો, જેના કારણે હું આ શિકારીની જાળમાં ફસાઈ ગયો. આ જાનવરો એકબીજા સાથે શું વાતો કરે છે અને આ બંદૂક કેમ નથી ચાલતી? બંદૂક ચેક કરતા તેમાં ગોળીઓ જ ન હતી. હે, અબે યાર, આમાં તો ગોળીઓ જ નથી. હવે આ બધાને કેવી રીતે મારું? કાંઈ વાંધો નહીં, અમે તને આ જાળમાંથી આઝાદ કરાવી લઈશું, તું ચિંતા ના કર. અને શિકારીએ પોતાના વાળ પકડ્યા. બહુ થયું, હું કોઈ પાગલ નથી, એક શિકારી છું. તમારે મારાથી ડરવું જોઈએ. તમે તો એવું બોલો છો કે જાણે મારાથી ડરતા જ નથી. અરે, આ તો આપણને વઢી રહ્યો છે. ચાલો બતાવીએ કે આપણે તેનાથી કેટલું ડરીએ છીએ. ત્યાં જ મોન્ટુ વાંદરાએ આગળ વધીને તેની બંદૂક છીનવી લીધી અને તેને તળાવમાં ફેંકી દીધી. ના, મારી બંદૂક તમે ફેંકી દીધી. હવે તેને કેવી રીતે શોધીશ? આવ, અમે તારી મદદ કરી દઈએ છીએ. આમ કહીને ગેંડો ભાગતો ભાગતો આવ્યો અને શિકારીને જોરથી ટક્કર મારી અને શિકારી તળાવમાં જઈને પડ્યો. પછી બધા જાનવરોએ રામુ હાથીને જાળમાંથી આઝાદ કરાવ્યો અને શિકારીની જાળને તોડી તોડીને વેરવિખેર કરી નાખી અને ખુશ થઈને ત્યાંથી જતા રહ્યા. બધા જાનવરો ભેગા થઈને હવે ક્રિકેટ રમવા લાગ્યા. આલો ચોક્કો, આલો છક્કો. અને પછી ફરીથી રામુ હાથીનો વારો આવ્યો. રામુ, આ વખતે જોરથી ના મારતો. હા, ઠીક છે, બોલિંગ તો કરો. તેમની પાસે ફરીથી તળાવમાં પલળેલો શિકારી આવતો હતો. તેની આંખોમાં ખૂબ જ ગુસ્સો દેખાતો હતો. હવે તેના હાથમાં એક બંદૂકની જગ્યાએ એક ધનુષ્ય હતું. આ જાનવરોએ સારું નથી કર્યું. આમને બતાવવું જ પડશે કે હું દુનિયાનો સૌથી ખતરનાક શિકારી છું. સૌથી ખતરનાક શિકારી. અને તેણે તીર નીકાળ્યું. પછી તેણે ગેંડા પર નિશાન તાક્યું. ત્યાં જ છોટું હરણે રામુ હાથી સામે બોલિંગ કરી. આ જુઓ છક્કો. રામુ હાથીએ શોટ માર્યો. શિકારીની કમાનમાંથી તીર નીકળવાનું જ હતું કે તે બોલ શિકારીના માથામાં જઈને વાગ્યો અને તે બેભાન થઈ ગયો. બધા જાનવરો ભાગીને તેની પાસે પહોંચ્યા. અરે, આ ફરીથી આવી ગયો. આ ક્યાંક મરી તો નથી ગયો? ત્યાં જ શિકારી અચાનક ઊભો થયો અને બધાને ગુસ્સેથી જોવા માંડ્યો. તમે લોકો મારાથી દૂર હટો. હું આ દુનિયાનો ખતરનાક કૂતરો છું. સૌથી ખતરનાક કૂતરો. અરે, આ શું બોલી રહ્યો છે? લાગે છે માથા પર બોલ લાગવાના લીધે તેની યાદ શક્તિ જતી રહી. આ પોતાને હવે કૂતરો સમજે છે. બધા જાનવરો હસવા લાગ્યા. તે શિકારી 2 હાથ અને 2 પગ પર ઊભો રહી ભસતા ભસતા ભાગી ગયો. ભવ, હું દુનિયાનો સૌથી ખતરનાક કૂતરો છું. ભવ.